તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી વરસાદ પછીની સ્થિતિ અંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ સીએમ સાથે ચર્ચા કરી। બાવળા અને સાણંદમાં પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ કરવાની જવાબદારી સોંપાઈ। શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાઝા, મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાને જવાબદારી સોંપવામાં આવી છે। શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ થેરારસને એએમસી કમિશનર પંચાનીથી પાણીને જવાબદારી સોંપાઈ। આધુનિક મશીનરી સાથે તાત્કાલિક પાણી નિકાલ માટે સાણંદ અને બાવળા મોરચો સંભાળશે। સંવાદદાતા ભૌમિક વ્યાસ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ભૌમિક, જે પ્રકારની પરિસ્થિતિ હજી પણ અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં છે, અલગ અલગ જિલ્લાઓમાં ગુજરાતના જે વરસાદ વરસ્યો છે, અનેક જગ્યા પરથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા અને હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ સમગ્ર જે વરસાદ વરસ્યો, તબાહી મચી છે અનેક જગ્યા પર, તેની સમીક્ષા કરી છે। ભૌમિક, નેહા, આપને જણાવી દો કે જે રીતના રાજ્યમાં વરસાદ વરસ્યો અને તેને કારણે અનેક જિલ્લાઓમાં લગભગ 20 થી 22 ઇંચનો વરસાદ હતો। રાજ્યની સરકારે એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેની કેબિનેટ મિનિસ્ટ્રીએ ભરપૂર કોશિશ કરી, સમીક્ષા બેઠકો કરી, ઇમરજન્સી ઓપરેશન સેન્ટરો ખોલ્યા, આર્મીને ડિપ્લોય કરવામાં આવી, એરફોર્સને રેસ્ક્યુ કરવામાં આવ્યું, પણ જે રીતના સ્થિતિ વણસી રહી હતી તેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। જે ખબર મળી રહી છે તે પ્રમાણે અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સૂચન કર્યું છે અને તે જ પ્રમાણે પ્રદ્યુમન વાઝા અને સંજયસિંહ મહિડાને જવાબદારી સોંપવામાં આવી છે। ખાસ કરીને સાણંદ વિરમગામ જે રસ્તો છે, નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારો હજી પણ પાણીમાં ગરકાવ છે। અમદાવાદ રાજકોટ હાઈવે, બાવડા લઈ લ્યો તમે, મેટોડા લઈ લ્યો, ચાંગોદર લઈ લો, મોરૈયા ગામ લઈ લ્યો, ત્યાં પણ હજી વરસાદી પાણી અંદર ભરેલા છે। પ્રદ્યુમન વાઝા ટ્રેક્ટર લઈને પહોંચ્યા છે, આધુનિક મશીનરીઓ પહોંચાડવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે, કારણ કે જે રીતના સ્થિતિ છે તે પ્રમાણે જો હજી પાણી ન ઉતરે તો લોકોનો આક્રોશ, લોકોનો ગુસ્સો સરકારની સામે આવી રહ્યો છે। આજે અમદાવાદના એક વિસ્તારમાં મેયર પહોંચ્યા હતા, ત્યાં પણ લોકોએ મેયરને પોતાની આપવીતી જણાવી હતી। મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકાર પૂરી કોશિશ કરી રહી છે। આપને જણાવી દો કે મુખ્યમંત્રી સતત એક્શન કરી રહ્યા છે, સમીક્ષા બેઠકો કરી રહ્યા છે, પણ જે રીતના પાણીનો નિકાલ થવો જોઈએ તે પાણીનો નિકાલ નથી થતો, તેને કારણે છેલ્લા 4 દિવસથી લોકો ફસાયા છે। ખેતરો લબાલબ ભરેલા છે, ખેતરો તો સમુદ્ર અને નદી જેવા દ્રશ્યો બની ગયા છે। રસ્તા ઉપર ચાલવું મુશ્કેલ છે, ઘૂંટણસમાં પાણી છે, ઘર વખરીને નુકસાન છે, દુકાનોને નુકસાન છે, જાનમાલને નુકસાન છે અને તેથી માનવામાં આવે છે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ તાત્કાલિક સૂચન કર્યું અને એનો અમલ કરવામાં આવી રહ્યો છે। પ્રદ્યુમન વાઝા, સંજયસિંહ મહિડાને જવાબદારી આપવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, જે કહેવાય છે કે આવી સ્થિતિમાં એક હોશિયાર કમિશનર તરીકે સામે પ્રસ્થાપિત થાય છે, તેમને પણ કહેવામાં આવ્યું છે, તો તેના ભાગરૂપે તાત્કાલિક અસરથી એવા મોરચો સંભાળવામાં આવ્યો છે। કારણ કે સરકાર માની રહી છે કે જો આવનારા 1-2 દિવસમાં પાણી ન ઉતરે, કે આ પાણી નિકાલની વ્યવસ્થા ન થાય તો ક્યાંક ને ક્યાંક લોકોને વધારે મુશ્કેલી અને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે। જી બિલકુલ, ભૌમિક વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।